ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.2 નો 5મો દાખલો એટલે કે બહુલકનો 5મો દાખલો આપણે જોવાના છે। તો તમને ખબર છે બહુલકમાં વર્ગ અને આવૃત્તિ અહીંયા આપેલી હોય છે। અહીંયા આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ આપણે શોધવાની હોય છે। તો તમે જોઈ શકો છો સૌથી મોટી આવૃત્તિ આપણી 18 છે। તો 18 આપણો F1 થાય। તો અહીં આપણે લખીએ સૌથી મોટી આવૃત્તિ 18 છે, તેથી આપણો બહુલકીય વર્ગ 4000 થી 5000 થાય। હવે તમને ખબર છે આપણા બહુલકીય વર્ગની અધસીમા તે આપણો L થાય। પછી જે આપણી સૌથી મોટી આવૃત્તિ છે તે આપણી F1 થાય। સૌથી મોટી આવૃત્તિની પાછળની આવૃત્તિ જે છે એ આપણી F0 થાય અને સૌથી મોટી આવૃત્તિની આગળની આવૃત્તિ છે તે આપણી F2 થાય। અને તમને વર્ગ લંબાઈ તો ખબર જ છે, મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરો તો વર્ગ લંબાઈ મળે। હવે આપણું સૂત્ર છે Z = L + F1 - F0 / 2F1 - F0 - F2 × H। તો L બરાબર 4000 છે, F1 18 છે, F0 4 છે, F1 ફરી 18, F0 9 અને F2 4 એને ગુણ્યા 1000 બરોબર। હવે Z = આ થઈ ગયા તમારા 4000, L બરાબર 4000, 18 ને તમે 18 માંથી 4 જાય તો 14 વધે ને અહીંયા થાય 18 દુ 36 અને -9 અને -4 થાય -13 અને ગુણ્યા 1000। હવે 14 ગુણ્યા 1000 ને 36 માંથી 13 જાય તો તમારા 23 વધે। અહીંયા 14 અને 1000 નો તમે ગુણાકાર કરો તો 14000 થાય, છેદમાં 23 તો હતા જ। 14000 ને 23 વડે ભાંગો તો તમારા 608.696 આવે અને તેને 4000 માં ઉમેરી દો તો તમારો Z બરાબર જવાબ આવે 4608.696।